અમદાવાદમાં આવેલા વટવાના વાંદરવટ તળાવમાં કરાયું છે મેગા ડેમોલેશન। ફિરદૌસ મસ્જિદ સહિત બે ધાર્મિક સ્થળોને બાદ કરી કાર્યવાહી કરાઈ હતી। 400 કાચા પાકા મકાનો તોડી પડાશે। 12 હિટાચી અને 4 જેસીબી મશીનો સાથેની કાર્યવાહી। 4 તબક્કામાં થશે ડેમોલેશનની આખી કામગીરી। 6 પોલીસ મથકના 500 જેટલા પોલીસ કર્મચારીઓનો પહેરો પણ લગાવાયો છે। 300 જેટલા એએમસીના અધિકારીઓને આ કામગીરીમાં જોડી દેવાયા છે। ગેરકાયદે બાંધકામોની સાથે તળાવની બાજુમાં આવેલી ટીપી રોડને ખોલવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। હરીન, શું છે વધુ વિગતો? બિલકુલ, હું પહેલાં આપને આ દ્રશ્યો બતાવવા માગીશ કે જે ડિમોલેશનના દ્રશ્યો છે કે જે રીતે વટવા વિસ્તારનું જે વાનરવટ તળાવ છે ને ત્યાં જે ગેરકાયદેસર બાંધકામો થયા છે, 400 જેટલા કાચા પાકા મકાનો છે કે જ્યાં તેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે વોટર બોડી ઉપર જે પણ દબાણો કરવામાં આવ્યા છે અને તેને દૂર કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે। ઈસનપુરનું તળાવ હોય કે પછી વટવાનું તળાવ હોય, અલગ અલગ તળાવો છે કે જ્યાં વોટર બોડી ઉપર જે હાઈકોર્ટનો આદેશ છે કે વોટર બોડી ઉપર જે પણ ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડી પાડવાનો આદેશ છે તે આપવામાં આવ્યા છે અને કલેક્ટર તરફથી જેમ જેમ કોર્પોરેશનને જે વોટર બોડી સોંપવામાં આવી રહી છે તેમ તેમ કોર્પોરેશન દ્વારા છે તે દૂર કરવામાં આવી રહી છે। ચંડોળા તળાવની વાત હોય કે પછી ઈસનપુરના તળાવની વાત હોય ને હવે જે વટવામાં પણ અલગ અલગ 3 જેટલા તળાવો આવ્યા છે તેમને તબક્કાવાર છે તેમનું ડિમોલેશન ગેરકાયદેસર કરી અને તેનું બ્યુટિફિકેશન કરવાની કામગીરી છે તે કોર્પોરેશન હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે ને 300થી વધુ પોલીસ જવાનો છે તેને પણ બંદોબસ્તમાં રાખવામાં આવે છે। 300થી વધુ કોર્પોરેશનના અધિકારીઓ છે તેઓ પણ આ કામગીરીમાં જોડાયા છે। જે રીતના વાત કરવામાં આવે તો વહેલી સવારથી આ કામગીરી છે તેને શરૂ કરવામાં આવી છે અને મોડી સાંજ સુધી આ કામગીરી છે તે ચાલુ રહેશે। અગાઉથી જ જે રીતે સ્થાનિકોને નોટિસ આપી દેવામાં આવી હતી અને મોટાભાગના રહીશો છે તે પહેલેથી જ પોતાની ઘર વખરી લઈ અને અન્ય જગ્યાઓ પર સ્થળાંતર છે તે થઈ ચૂક્યા હતા। શેલ્ટર હોમમાં રાખવાની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। તેમના સામાન અને લોકોને પહોંચાડવાની વ્યવસ્થા અને બસની વ્યવસ્થા પણ છે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। અને બીજી તરફ નિયમ મુજબ કે જે 10 વર્ષ કે તેનાથી વધુ સમયથી તેઓ રહેતા હશે અને તેમની પાસે પૂરતા પુરાવાઓ હશે તો તેમને જે આવાસ યોજનામાં વૈકલ્પિક વ્યવસ્થા છે તે પણ આપવામાં આવશે। એટલે કે જે રીતના ડિમોલેશનની કામગીરી શરૂ છે અને તેમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી છે તે રાખવામાં આવી રહી છે અને ખાસ કરી અને આ વહેલી સવારથી આ પ્રમાણેનું ડિમોલેશન કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થયું છે અને આજનો સંપૂર્ણ દિવસ છે આ કામગીરી શરૂ રહે તેવી શક્યતા છે। બિલકુલ, ધન્યવાદ હરીન તમામ જાણકારી બદલ। તો 400 જેટલા કાચા પાકા મકાનો તોડવામાં આવી રહ્યા છે। આખો દિવસ દરમિયાન વટવા વિસ્તારના તળાવમાં આ કામગીરી જોવા મળશે। પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવાયો છે। તો ગેરકાયદે દબાણો પર તંત્રનો હથોડો, સ્થાનિકોને નોટિસ આપવામાં આવી હતી। ત્યાર પછી આજે આ તળાવમાં જે દબાણ કરાયા છે તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે।